હેલો એવરીવન, વેલકમ ટુ બેક માય ચેનલ એસટીસી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરીએ છીએ આપણી જે યુટ્યુબ ચેનલ છે શ્રી ગણેશ ક્લાસીસમાં. હવે તમારી કોમેન્ટને આપણે ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 છે એનું પણ આપણે તમને છે એ જે સ્ટ્રક્ચર છે અને વિથ ફોર્મ્યુલા છે અને આ જ ટાઈપનો સમ આવશે. એ ટાઈપનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે કે 20માંથી 20 તમારા પાકા છે. જે ચેપ્ટર 1 છે એટલે કે યુનિટ 1 છે કેપિટલ બજેટ, જેમાં હું તમને જે મેથડ આપીશ એ જ ટાઈપનો તમને આજે સમ પૂછાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો એટલે જેથી કરીને તમારે આ કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. ડેફિનેટલી કહી દઉં છું, તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણા વિડીયો છે એ બનાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પણ એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો પર 100 લાઈક તમે ફટાફટ કરી દો, એટલે જેથી કરીને તમારે જે એમકોમ સેમિસ્ટર 4ના પણ આઈએમપી સેશન છે આ ટાઈપના તમને મળતા રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા એડવાન્સ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે એના વિશે વાત કરી કે જે તમારું કેપિટલ બજેટ આ જે સબ્જેક્ટ છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો હવે ખાસ તમે યાદ રાખજો કે અહીંયા તમને કીધું છે મંત્ર લિમિટેડ હોઝ 2 પ્રપોઝલ. હવે અહીંયા તમને જો મંત્રના કેટલા પ્રપોઝલ આપ્યા છે. હવે પ્રપોઝલ એટલે અહીંયા તમારો મિનિંગ થશે ભાઈ દરખાસ્ત કીધું છે ગુજરાતીમાં, એ થશે. અને હા, ડિટેલ્સ ઓફ ધ વિચ આર એઝ અંડર, અને નીચેની વિગતો તમને અહીંયા આપેલી છે. તો આ દાખલો છે તમને હાવ કન્સેપ્ટમાં ક્લિયરમાં કરાવી દઈશ કે દાખલામાં શું કરવું અને શું ન કરવું બધુંય તમને ડેફિનેટલી જોવા મળશે. આ દાખલો તમારે 20માંથી 20 આવવાના છે એ ફાઇનલ કહી દઉં છું. ખાલી બસ તમને જે શોર્ટકટ ટ્રીક આપો છો એને તમારે ફોલો કરવાની છે, બસ બીજું કાંઈ નથી કરવાનું. તો જો અહીં ટોટલ આપેલું છે કુલ રોકાણ, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે. તો જો અહીંયા બેયની રકમ તમે જુઓ સેમ છે. હવે જો આ ટાઈપનો દાખલો એટલા માટે લીધો છે કે ઘણીવાર પ્રોબ્લેમ પડે છે કે જો ઘણીવાર વિદ્યાર્થીઓ છે ને ડબલ વાર મહેનત કરે છે, એકને ગણતરી 2 વાર કરવા જાય છે. એટલા માટે આ દાખલો તમારા માટે ધ્યાનમાં લીધો છે કે ભાઈ જો બેયમાં એક્સમાંય રકમ સરખી છે અને વાયમાંય છે સેમ રકમ છે, તો 12 lakhs એન્ડ 12 lakhs બેયમાં સેમ જ છે. પછી એસ્ટિમેટેડ લાઈફ છે, તો આને ખરેખર નંબર ઓફ ડે કહેવાય, નંબર ઓફ ડે કહેવાશે. તો નંબર ઓફ ડે છે એ તમને 5 વર્ષ 5 વર્ષ જો બેયમાં સેમ આપ્યું છે. પછી સ્ક્રેપ એટલે ભંગાર, તો એને એસવી કહેવાય. ભાઈ હવે જો અહીંયા ટૂંકા નામ યાદ રાખવાના, અંગ્રેજીવાળા હોય ને બધા ખાસ યાદ રાખજો કે ભાઈ જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે ને એને ખાસ યાદ રાખવાનું છે કે એસવી એટલે શું થશે, સ્ક્રેપેલું થશે. અને અહીંયા આપણે નંબર ઓફ ડે કહેવાશે. શું કહેવાશે? નંબર ઓફ ડે, એટલે કે નંબર ઓફ ડે એટલે શું થશે, અંદાજિત આયુષ્ય. અને ઇન્વેસ્ટમેન્ટ તો ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાશે. ટૂંકમાં લખવું હોય તો INVEST લખાણ નાખાય. ચલો, તો જો ભંગારમાં પણ વેલ્યુ છે ને બંનેમાં સેમ છે, જોઈ લો છે 1,20,000 1,20,000. પછી આ ટેક્સ રેટ, હવે તો એ પાછો જો સેમ છે. નેક્સ્ટના પછી હવે આ જે ડિસ્કાઉન્ટ રેટ છે કે ડિસ્કાઉન્ટ રેટ છે તે એ એક જ અલગ છે. જો અહીંયા 15% ને એક અહીંયા 10%, બસ આ જ એક અલગ છે, બાકી કોઈ જાતનો ફેર નથી. ખાસ યાદ રાખજો, ખાલી તમને ડિસ્કાઉન્ટ જે રેટ છે એ, અને આ ડિસ્કાઉન્ટ રેટ છે ને વિદ્યાર્થી મિત્રો તમને એક ટેબલ હશે, એ ટેબલ હમણાં હું તમને શીખવાડીશ કે ખરેખર એ ટેબલ ન આપે ને તો ત્યારે શું કરવું. માની લો કે તમારું કાલનું પેપર છે ને એ ટેબલ તમે અત્યારે ગોખીને ગયા હોય કે હાલો કાલે આવશે અને એવું થશે તો, અને ન આવે તો એવું બની જાય. ચલો, તો આ જે તમને ટેબલ હમણાં હું બતાવીશ એ તમે ખાસ તમે ટેકનિકથી બનાવજો અને એ આપણે શીખડાવી દઈશ, એટલે આપણા સ્ટુડન્ટ્સને કોઈથી કંઈ પ્રશ્ન જ ન પડે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જો આપણે એસ્ટિમેટેડ અહીંયા આપેલું છે કે કેશ ફ્લો એટલે કે અંદાજે રોકડ પ્રવાહ આપેલું છે, અને જો અહીંયા લખેલું છે કે બિફોર, તો અહીં જો અહીંયા ચોખ્ખું કહી દીધું છે કે બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ, કે આ જે છે ને પહેલાંનો છે, ટેક્સ પહેલાંનો છે. તો ટેક્સ પહેલાંનો હોય ને તો પહેલાં તમારે શું કરવું પડે, બાદ કરવો પડે. જે પહેલા શબ્દ છે અને આપણે બે સાથે જ એટલે લીધા છે કે બેયને કાંઈ પ્રોબ્લેમ ન પડે, ગુજરાતી હોય તોય ભલે, ઇંગ્લિશ હોય તોય ભલે. ચલો, અને હા એઝ અ ફોલો એટલે કે અહીંયા જે ઘસારો અને કરવેરા પહેલાં નફો છે. દાખલા તરીકે માની લો કે તમે 100 રૂપિયા કમાવો છો, તો આ 100 રૂપિયામાં તમારે પહેલાં શું કરવું પડે, ટેક્સ હજી નથી ભર્યો. માની લો આમાં તમે ટેક્સ ભર્યો નથી, તો આને પહેલાંની રકમ કહેવાય. શું કહેવાય? આને પહેલાંની. અને જો તમે 30% ટેક્સ પે કરી દો છો, તો 30% પે કરી દો, તો હવે જે 70 રૂપિયા બાદ થશે, ટૂંકમાં અહીંયા ટેક્સ 30 લાગી ગયો અને આ જે અમાઉન્ટ મળે છે 70 રૂપિયા એ પછી કહેવાશે. તો જો આને શું કહેવાશે, PAT. PATનો મિનિંગ ખાસ યાદ રાખજો ભાઈ, પ્રોફિટ આફ્ટર ટેક્સ. તો આને શું કહેવાય, PBTનો મિનિંગ પ્રોફિટ બિફોર ટેક્સ, એટલે કે કરવેરા પહેલાંનો નફો. PBTનો મિનિંગ શું થશે, કરવેરા પહેલાંનો નફો, અને PATનો શું થશે, કરવેરા પછીનો નફો. તો જો આટલો તમને પહેલાં ખબર હોય છે ભાઈ, કરવેરા વિશે તમને ખાસ સ્ટડી કરવી જોઈએ, કારણ કે ઇન્કમ ટેક્સ સબ્જેક્ટ છે ઘણા લોકોનો બહુ વીક હોય છે. આઈ હોપ, એટલે મને ખબર જ છે. અને હા, ઓલરેડી અત્યારે જે હું કોલેજમાં લેક્ચર લઉં છું ત્યાં આપણો ઇન્કમ ટેક્સ જ સબ્જેક્ટ, જે ટૂંકમાં બધા અકાઉન્ટ જ લઉં છું,
પણ હા ત્યાં ઇન્કમટેક્સ એ લોકોને પ્રોબ્લેમ પડતો હતો એટલે. ચલો તો એના માટે જ આપણે ખાસ એના માટે પણ હવે એ લોકોની અત્યારે મજા આવી જાય છે કે ભાઈ ઇન્કમટેક્સના લેક્ચર છે એ કાંઈ અત્યારે આઘરું નથી લાગતું કોઈ પણ સ્ટુડન્ટને. ચલો તો અહીંયા ખાસ યાદ રાખવાના છે તમારે કે જે હવે અહીંયા તમારે જો PATનો મિનિંગ તમને ખબર પડી ગઈ. જો ભાઈ યાદ રાખજો PAT, અને હું ટૂંકમાં જ કહીશ કે PAT. જો આપણી પાસે એવી જ ટેકનિક છે ભાઈ ટૂંકમાં જ કહેવાનું, બહુ લાંબુ નહીં, કારણ PBTનો મિનિંગ હવે ખબર પડી ગઈ હશે. તો PBTનો મિનિંગ છે ભાઈ કરવેરા પહેલાંનો નફો, બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી. ચલો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. યુનિટ 1 છે એના વિશે આપણો તમને કન્સેપ્ટ છે ક્લિયર કરાવી દેવો છે, અને તમને મજા આવી જવી જોઈએ કે ના ભાઈ આપણે જે સાહેબે PM સાહેબે આપે છે એ એ ખરેખર આપણને યુઝફુલ છે, અને આપણે એના વિડીયો છે એ મેક્સિમમ શેર કરવા જોઈએ. અને હા, જે સરે કીધું છે એ 100 આપણે લાઈક છે એ ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેવો જોઈએ. એમાં કાંઈ બાકી જ ન રહેવું જોઈએ. જો તમે બાકી ન રાખો એટલે આવા સરસ મજાની યુનિટ છે એ તમને આપણે સ્ટડી કરાવશું MCOM સેમિસ્ટર 4માં પણ. અને MCOM સેમિસ્ટર 4માં આપણે અત્યારથી વિચાર એવો છે કે ભાઈ પ્લાનિંગ કરી દેવું છે અત્યારથી એટલે મીન્સ કે 15 દિવસ તમને વેકેશન મળી જશે. પરંતુ આપણે 12 ડિસેમ્બર છે એટલે કે 12મો મહિનો જ્યારે આવશે ડિસેમ્બર, ત્યારથી આપણે એવું કંઈક વિચારશું કે ભાઈ એવરી સેટરડે કે દર સેટરડે આપણે આવે છે ત્યારે એકાદ વાર આપણે એકાદ લેક્ચર ગોઠવશું, એટલે જેથી કરીને સ્ટુડન્ટને પ્રોબ્લેમ ન પડે. અને હા, એમાં આપણે જે SGCની એપ્લિકેશન છે એમાં જ આપણે છે ડેઇલી એક વીકમાં એક અપડેટ છે આપતું રહેવું છે સ્ટુડન્ટ્સને. એટલે જ આપણા જે સ્ટુડન્ટ્સની છે ને કંઈ ફ્યુચરમાં પ્રોબ્લેમ ન પડે, અને ખોટી એક જાતની ઓલી KTI ન આવે. કારણ કે KT આવે તો 700-800 બગાડવા ને તમારે, તો એવું પણ વિચારાય. કારણ કે 700-800 ત્યાં બગાડાય નહીં, થોડુંક આપણે વિચારાય, આપણે કોમર્સના સ્ટુડન્ટ છીએ એટલા માટે. ચલો તો તમારે, અને આ જે કંઈને કોઈને કાંઈ કેટી આવી હોય તો એ આપણને કહેજો, ગમે ત્યારે મેસેજ કરજો. જો ફ્રી થઈશ તો તમને આન્સર આપી દઈશ કે એમાં શું કરવું અને કેવી રીતે પાસ થવું. એના માટે આપણે પ્રયુક્તિ છે, ઘણી બધી યુક્તિ છે કે ભાઈ તમને કહો એટલું લખ્યા એટલે તમે ડેફિનેટલી પાસ જ હોય. ચલો આ કેટીવાળા માટે છે. હવે તમે એવું ન કહેતા કે સાહેબ તમે અમને આપી દો, તમને તો બધું આપી જ દઉં છું એટલા માટે. ચલો હવે આપણે વાત કરીએ છીએ તો જો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ ને 5 વર્ષ, તો જો અહીંયા તમને યર્સ આપેલા છે. આ શું છે? યર છે. આ શું છે? પ્રોજેક્ટ A, અને આ તમને પ્રોજેક્ટ B. ચલો અહીંયા આપણને નામ આપેલા છે, તો સોરી લગભગ અહીંયા નામ બદલાઈ ગયા. હા, અહીંયા X અને Y હતા, તો અહીંયા ખરેખર X અને Y જ નામ રાખજો. અહીંયા જે આપણે નામ બદલા છે તમે નામ ન બદલાવતા, ખરેખર X આવશે અને અહીંયા Y આવશે. ખાસ યાદ રાખજો, X અને Y આવશે. ચલો તો હવે ચલો તો અહીંયા નામ આપેલું છે, અહીંયા આપણે X લખશું, અહીંયા આપણે Y લખશું. હવે જો આ તમને પ્રોજેક્ટ એનો એટલે કે જે દરખાસ્ત કહેવાશે, એને ગુજરાતીમાં લગભગ એવું જ કંઈક કહેવાય છે. જોઈ લઈએ, આપણે બતાવી દઈ. હા વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા 2 દરખાસ્ત લખ્યું છે. જો છે 2 દરખાસ્ત. ભાઈ દરખાસ્ત આપણે બતાવી દીધી બધાને. હવે પ્રોજેક્ટ A ચાલુ કરી એટલે પ્રોજેક્ટ આપણે અહીંયા X નામ આપશું અને આપણે Y નામ આપશું. ભૂલ ન કરતા આપણે A કાઢી નાખશું અને B કાઢી નાખશું. હવે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ₹1 ફોર ફર્સ્ટ 5 years, તો પહેલા વર્ષ માટે આપણે 5 વર્ષ માટે 10% કીધું, અને ત્યાર પછી શું કીધું છે? બીજામાં આપણને શું કીધું છે? 15%. તો એવી રીતે આપણને કીધું છે. અને ડિસ્કાઉન્ટ એઝ રેટ અંડર, એટલે ભાઈ 10% અને 15%ના વેટાવ દરે તમારે વર્તમાન મૂલ્ય છે નીચે મુજબ શોધવાનું છે. ચલો તો આ રીતે તમને એક વેલ્યુ આપેલી છે. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા મેં તમને કીધું તો એમ કે જો ભાઈ તમને આ ટેબલ ન આપે તો શું કરવાનું, તો એના માટે તમને એક પ્રયુક્તિ આપું છું. અને જો સ્ટુડન્ટ્સ હવે તમને અહીંયા વાત કરું કે જો તમને આ 10% અને 15% વાળો દર છે એનું આ ટેબલ આપ્યું છે. જો આ ટેબલ છે ને એ તમને આપ્યું છે. માની લો કાલના પેપરમાં ન આપે, માની લો એવું ન આપે તો દાખલો ન થાય ખરા, પણ છેલ્લે અટકી જાય, જવાબ આવે નહીં. તો એના માટે શું કરવું ને એ તમને કહી દઉં. પરંતુ જો આ 10% છે ને અને આ 15% છે એ તમને ખરેખર આડા હવડા આપ્યા છે. શું કામ આડા હવડા આપ્યા છે? કારણ કે આ X અને Y, તો Xમાં છે ને જો આપણે ખરેખર 15% લેવાના છે અને Yમાં છે ને એ 10% લેવાના છે. હવે એ પાછું ગોખવાનું નથી, અહીંયા બતાવું છું. ચલો અહીંયા બતાવી દઉં છું. જો અહીંયા લખ્યું છે Xના કેટલા છે? 15%. જો એ કીધું હતું એટલે જો અહીં જોવાય, અને અહીંયા Yમાં કીધું. તો પહેલાં રકમ છે એ વ્યવસ્થિત સમજી લેવી, એટલે જેથી કરીને આપણને કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. તો Yમાં 15% કીધું, એટલે Xમાં છે એ 15% છે અને Yમાં કેટલા ટકા છે? 10% છે. ચલો આ કોષ્ટક બધાને ખબર પડી ગઈ. તો હવે અહીંયા આપણે નામ લખી દઈ. ચલો તો હવે પહેલાં આપણે નામ લખી દઈએ કે અહીંયા X છે. માની લ્યો જો તમને આ ન આપે, 0.870 ન આપે, તો તમે હે ને કેલ્સી લઈ લ્યો.
પહેલાં કેલ્સી લઈ લેજો. ચલો ભાઈ કેલ્સી લઈ લ્યો તો જ આવડશે. આ 0.870 કાલના પેપરમાં આ ટેબલ ન આપે તો શું કરવું નહીં શીખડાવું છું કે 15%નો રેટ કઈ રીતે શોધવો અને 10%નો કઈ રીતે શોધવો. એકનું શીખડાવી દઉં એટલે બીજું તમને આવડી જ જશે, પણ પહેલું આપણે જે છે એ 15% વાળું શીખડાવી દઉં. તો ચલો ભાઈ કેલ્સી તમે લઈ લીધું હશે આઈ હોપ, અને બધાએ કેલ્સી લઈ લીધું હોય તો ઓકે છે, અને તો તમને વેલ એન્ડ ગુડ સમજાઈ જશે. તો કેલ્સીમાં પહેલાં તમે છે ને 100 લખો. ચલો પહેલાં બધા કેલ્સીમાં 100 લખી નાખજો. ચલો 100 લખ્યા. હવે જો અહીંયા 15 કીધું છે તો હવે તમારે નીચે છે ને સૂત્ર એવું છે 100+%. અહીંયા નીચે સૂત્ર કેવું છે 100+%. તો અહીંયા જો પર્સન્ટેજ કેટલા આપ્યા છે 15 આપ્યા છે, એટલે લગભગ અહીંયા 115 થઈ જાય. ચલો ડન. આ પેલું સમજાણું ભાઈ. તો ચલો 115 કરજો. 100/115. તો 100/115 કરો કેલ્સીમાં. ચલો 100/115 કરો એટલે તમને આન્સર કેટલો મળશે 0.8695. પોઈન્ટ પછીની 4 સંખ્યા લખવાની છે, અને ઓમ તો ખરેખર પોઈન્ટ પછીની 2 સંખ્યા લખો તોય ચાલે છે, પરંતુ પોઈન્ટ પછીની 4 સંખ્યા યાદ રાખવાની છે. તો જો પોઈન્ટ પછીની ચોથી સંખ્યા છે ને 1, 2, 3 ને 4, આ ચોથી સંખ્યા છે ને એ 5 અથવા 5થી મોટી છે. તો 5 અથવા 5થી પ્લસ હોય ને તો એ હંમેશા તમારે શું કરવાનું 870 કરવાનું છે. ચલો આ મળી ગઈ પહેલી વેલ્યુ. માની લો કાલના પેપરમાં ન આપે તો આ રીતે શોધવાની છે. ચલો ડન. 870 બધાને મળી ગયું. અને હવે એ કેલ્સીમાં રાખો, એમનેમ તમે રાખજો. તો તમે જે ફેરવ્યું છે ને હા તમારે ફેરવી નાખવાનું છે, કેલ્સી ન ફેરવે, કારણ કે કેલ્સીમાં તો આ રીતે જશે 8695, પરંતુ આપણે 870 લઈ લીધા. ચલો ડન. હવે તમે કેલ્સીમાં શું કરો બરાબર દબાવી દો. એ જે રાખજો હજી એમનેમ. હવે બરાબર દબાવો તો જો તમને આ ટાઈપની રકમ હશે 0.00756 તો ચલો અહીંયા પોઈન્ટ પછીની આપણી જે 4 સંખ્યા છે ને એ લેવાની છે. તો અહીંયા પોઈન્ટ તમે આ 00 ધ્યાનમાં ન લેતા, જો આ 00 છે ને એ ભૂલી જવાનું. તો અહીંયા તમને જો 7, 5 ને 6. ચલો મળી ગઈ 7, 5 ને 6. ચલો તો આઈ હોપ કે આ તમને ખબર પડી ગઈ હશે. ચલો હવે તમે જે કેલ્સીમાં જો હવે એ રાખ્યું હતું કે 0.00756 ને 6, તો આ તમને જો જોતા આવડી ગયું હશે. હજી તમે શું કરો કે બરાબર દબાવો. તો જો હજી તમે બરાબર દબાવશો એટલે જો તમને કેલ્સીમાં 00 ભૂલી જાજો, એટલે 6, 5 અને 7 અને 5 આ ટાઈપના તમને આપેલા હશે. તો જો આમાં તમારે શું કરવાનું છે 6, 5 ને 8માં ફેરવવાનું છે. શું કામ? કારણ કે આ જો 5થી મોટા છે. તો એવી રીતે તમે બરાબર દબાવતા જશો એટલે તમને આન્સર મળી જશે. ચલો આઈ હોપ કે આ તમને ટેબલ છે આવડ્યું હશે. હજી એકવાર ગણતરી કહી દઉં છું, કાંઈ નથી, સિમ્પલ છે ભાઈ, કે 100 ભાગ્યા તમારે શું કરવાનું છે 15% કીધું એટલે 115. ચલો 115 કરજો કેલ્સીમાં. હજી એકવાર કરાવી દઉં છું કે 100/115. માની લો કાલના ટેબલમાં ન આપે તો તમારે એક જ વાર કરવાની છે ગણતરી કે 100/115 એટલે તમારો જવાબ કેટલો આવશે 8. સોરી આપણે પહેલાં પોઈન્ટ કરી દઈએ એટલે પ્રોબ્લેમ ન પડે. 0.8695. તો અહીંયા જે પાંચડો છે એ તમારે ફેરવવો પડે એટલે 870 થઈ જશે. કેટલા થઈ જશે 870. હવે આ જ તમારે કેલ્સીમાં રાખવાના છે. હવે કેલ્સીમાં તમે ખાલી બરાબર દબાવો એટલે જો તમને 0.00756 મળશે તો તમારે 756 લેવાના છે, અને એના પછી એકડો છે તો એ ફેરવાય નહીં. પછી પાછું કેલ્સી દબાવો એટલે તમારે જો 4 પહેલાં તમારે 0 હશે અને તે પછી તમારે 4 મીંડી હશે, એટલે કે 4 વાર 00 હશે. પણ આ 600 ને તમને 57 આપેલું હશે. 57 પછી જો 5 છે તો તમારે આ રીતે હશે 0.0000657 અને તો આ જે આંકડો છે એ બદલવો પડે. તો અહીંયા 658 થઈ જશે. ચલો તો હવે આ ગણતરી આવડી હશે. તો હજી એકવાર બરાબર દબાવો એટલે 571 છે તો ત્યાં તમારે 572 થઈ જશે, કારણ કે 7 છે એટલે. અને છેલ્લે તમારે 497 જવાબ આવી જશે. અને હવે આ તમે 900 ને એ તમારે શોધવાના છે. તો આ રીતે કરવાના 100/110 કરો. ચલો 100/110 કરો. 100/110. ચલો જો આ તમને કાલના ટેબલમાં ન આપે તો તમને ખબર પડી જાય પોઈન્ટ પછીની તમારે 3 સંખ્યા લેવાની છે. તો 909 બધાને આવી ગયું હશે, કારણ કે આના પછી હજી એક 0 છે તો આ આંકડો ફેરવાય નહીં. ચલો આઈ હોપ કે આ બધાને આવડી ગયું હશે. હવે તમે ખાલી બરાબર દબાવતા જાઓ એટલે તમારો જવાબ આવી જશે. તો આ 990 છે એ બધું રાખવાનું, ખાલી બરાબર દબાવવાનું છે. તો જો બરાબર દબાવશો એટલે 0.00826 આવી જશે. તો જો 826 આવી ગયો પછી પાછું તમે બરાબર દબાવી દો એટલે 551 આવી જશે. વળી પાછું તમે બરાબર દબાવી દો તો 683 આવી જશે. અને લાસ્ટમાં તમારે
62 આવશે. તો જો આ રીતે હશે 062, તો 62 હશે તો તમારે જો વાંહે 0 લગાડી દેવાનો, કાંઈ ન લાગે તો વાંહે 0 લાગે, એટલે 62 એટલે 620 જ થઈ જશે. છેલ્લે કેલ્શિયમ 62 હશે એટલા માટે. ચલો, આ કાલનું કોષ્ટક તમને ન આપે તો તમને આવડી ગયું હશે. હવે અહીંયા તમને જો આ કોષ્ટક મેં એટલે કરાવ્યું કે માની લો કાલના પેપરમાં ન આપે ને તો તમને પ્રોબ્લેમ ન પડે. ચલો, કારણ કે તમારે કાંઈ નથી કરવાનું, 100 ભાગ્યા 100 + ટકા, બસ આ રીતે તમે બરાબર દબાવો કોષ્ટક મળી જશે. પછી ઓન બેઝ નેટ પ્રેઝન્ટ વેલ્યુ, જો તમને નેટ પ્રેઝન્ટ વેલ્યુ આપેલી છે. અને હા, ડિસાઇડ આઉટ ઓફ 2 પ્રોજેક્ટ વિચ પ્રોજેક્ટ શુડ બી એક્સેપ્ટેડ, કે બેમાંથી કયો પ્રોજેક્ટ છે સ્વીકારવો, એટલે કોણ સારો છે ને કોણ ખરાબ છે, એટલે મીન્સ કે આપણે જે પ્રોફિટ થતો એ ટાઈપનું લેવાનું હોય છે. અને ચોખ્ખું વર્તમાન મૂલ્યના આધારે ગણવાનું છે. ચલો, તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે નેટ પ્રોફિટ આપણે છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચલો, હવે આપણે શરૂઆત કરી. અને હજી વિદ્યાર્થી મિત્રો મેં કીધું એમ કે જો ભાઈ તમે ભૂલ ન કરતા, આ જે રકમ છે એ એક્સની છે અને વાય છે એમાં 10% છે એવું આપણને કોષ્ટકમાં કીધું હતું એટલા માટે. ચલો, અહીંયા જોઈ લેજો. ચલો, આ જોઈ લેજો, આ જે છે એ, અને નામે બતાવી દઉં કે એક્સમાં જો તમને કેટલા ટકા કીધું છે, એક્સમાં તમને 10% કીધું છે, સોરી એક્સમાં 15% છે અને વાયમાં 10% છે. ચલો, અને અહીંયા તમે ભૂલ ન કરતા, અહીંયા એ અને બી નથી, આપણે એક્સ ને વાય જ નામ આપવાના છે. ચલો, હવે આપણે જે મંત્રા લિમિટેડ છે હવે ગણતરી કરાવું છું. જો હવે સિમ્પલ 10 મિનિટમાં જ દાખલો આવડી જશે બધાને, 10 જ મિનિટમાં. જો ડેપ્રિસિએશન છે એ આપણે પહેલાં શોધવાનો, દરેક દાખલામાં આ ટાઈપમાં પહેલાં ડેપ્રિસિએશન એટલે આપણે શોધવાનું છે, આપ્યું નથી એટલે કે ઘસારો શોધવાનો છે. તો ઘસારાનું ફોર્મ્યુલા શું છે? રોકાણ માઇનસ ભંગાર કિંમત, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ. જો અહીં લખ્યું છે ઇન્વેસ્ટમેન્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ. ચલો, ઇન્વેસ્ટમેન્ટ અને સ્ક્રેપ વેલ્યુ એવું લખેલું છે. અને ત્યાર પછી જો અહીંયા અંદાજિત આયુષ્ય એટલે એસ્ટિમેટેડ લાઈફ, અને મેં એને અંદાજિત આયુષ્ય હવે નહીં કહું, હવે જેને અંગ્રેજીમાં છે ને હું એને એન કહીશ. એન એટલે શું થશે? નંબર ઓફ ડે. શું થશે? નંબર ઓફ ડે એટલે વર્ષ તમને આપેલા હોય તમારે લેવાના છે. તો જો અહીંયા સૂત્ર યાદ રહી ગયું, તો જો તમને આવડી ગયું હશે તો હવે તમારે રોકાણ કેટલા છે ને એ, તો અને ભંગાર કિંમતો. અને જો અહીંયા બેયનું ડેપ્રિસિએશન એક સાથે શોધી લેવાનું છે, અલગ અલગ નથી શોધવાનું. જો અહીંયા બેયનું મેં અહીંયા એડિંગ માર્યું છે, જો એ બંનેનું લખ્યું છે. બંને શું કામ લખ્યું છે? કે બેયની રકમ સેમ છે એટલા માટે. ચલો, રોકાણ માઇનસ ભંગાર કિંમત અને છેદમાં તમારે આયુષ્ય લેવાનું છે. ચલો, રોકાણ. તો જો તમને અહીંયા રોકાણ આપેલા છે તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો આપણું જે ફોર્મ્યુલા હતું ઘસારાનું, તો અહીંયા ટૂંકમાં લખી શકાય કે ડી બરાબર ઇન્વેસ્ટમેન્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ અને ડિવાઇડેડ બાય શું કરાય? નંબર ઓફ ડે. તો ભાઈ ઇન્વેસ્ટમેન્ટ જો પહેલાં કેટલું છે? 12 લાખ. તો બેયનું સેમ જ છે એટલે 12 લાખ છે, તો કેલ્શિયમમાં પહેલાં 12 લાખ લખી નાખો. ચલો, 12 લાખ લખી નાખ્યા, એમાંથી માઇનસ કેટલા કરશો? સ્ક્રેપ વેલ્યુ. તો ભંગાર કિંમત એ જો એક સરખી છે, 1,20,000. ચલો, બાદ બાકી કરી નાખજો. ચલો, ફટાફટ તમે કેલ્શિયમમાં જવાબ કરજો એટલે તમને આવડી જાય. ચલો, બરાબર. અને જે જવાબ આવે છે એને ભાગ્યા તમે 5 કરો, કરશો એટલે બસ 2,16,000 આવી જશે. ચલો, આ કેમ થયું એ ખબર પડી ગઈ ને બધાને? તમને જો અહીં બધું આપેલું જ છે, કાંઈ નથી કરવાનું, ખાલી સૂત્રમાં તમારે રકમ મૂકવાની હતી કે જો તમારે આ જે રકમ છે એમાંથી આ રકમ છે એ માઇનસ કરવાની છે. અને માઇનસ કર્યા પછી જે જવાબ આવે છે એને ભાગ્યા તમારે જો બેયમાં 5 વર્ષ જ છે એટલે તમારે સૂત્રમાં લેવાનું છે. તો આ આપણા રોકાણો હતા અને આ આપણા શું હતા? ભંગાર કિંમત હતી. અને એને ભાગ્યા શું કરવાનું હતું? અંદાજિત આયુષ્ય એટલે નંબર ઓફ ડે, એટલે કે એને એન કહેવાશે. તો બેયમાં 5 વર્ષ છે. ચલો, 12 લાખ અને માઇનસ 1,20,000 ભાગ્યા 5. ચલો, આ પહેલું સ્ટેપ તમને બધાને આવડી ગયું હશે. ચલો, અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈ શકો છો કે વાર્ષિક ઘસારો આપેલો છે, રોકાણ છે 12 લાખ છે અને ભંગાર કિંમત 1,20,000 છે, અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે. ચલો, આ બધાને ગણતરી આવડી ગઈ હશે. હવે સ્ટુડન્ટ્સ, હવે અહીંયા વાત કરી કે જો આ દાખલો ઓમ છે ને બહુ લાંબો થશે, તમે આડી ગણતરી કરી શકો છો, તમારે કરવી હોય તો તમે આડી કરી શકો. કારણ કે અને હા, કાં તો તમે સામસામેના 2 પેજમાં કરજો. જો આ દાખલો છે એવું લાગે તો સામસામેના 2 પેજમાં કરજો, એટલે જેથી કરીને પ્રશ્ન ન પડે. તો જો આ દાખલામાં તમારે શું કરવાનું છે ને કહી દઉં છું કે જો અહીંયા નંબર 1 આપી દેવાનો, પછી પ્રોફિટને નંબર 2 આપી દેવાનો, આને 3 નંબર આપી દેશું, પછી અહીંયા 4 નંબર આપી દેશું, પછી કરવેરાને 5 નંબર આપશું, 6 નંબર, 7 નંબર, 8 નંબર, 9 નંબર અને 10 નંબર. તો જો આ નંબર હું અહીંયા આપતા ભૂલી ગયો છું, પણ તમને એક ટ્રીક આપું છું, શોર્ટકટ ટ્રીક છે. આ નંબર આપી દેવા, અને આ નંબર છે 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર, 9 અને 10. ચલો, તો પહેલા નંબરને આપણે વર્ષ કીધું છે, પછી અહીંયા આપણે નફો કીધો છે, પછી ઘસારો કીધો છે એટલે કે ડેપ્રિસિએશન છે, પછી પીબીટી એટલે પ્રોફિટ બિફોર ટેક્સ એટલે કે
કરવેરા પહેલાંનો છે અને ત્યાર પછી એના ઉપર ટેક્સ કરવાનો છે, પછી કરવેરા પછીનો નફો એટલે પીએટી કહેવાશે, પ્રોફિટ આફ્ટર ટેક્સ, અહીંયા અંગ્રેજી લખતા ભૂલી ગયો છું, પીએટી, અને ત્યાર પછી પ્રોફિટ આફ્ટર ટેક્સ ડેપ્રિસિએશન, તો ડેપ્રિસિએશન પ્લસ કરવાનું હોય છે, ત્યાર પછી કેશ ફ્લો આવશે અને ડિસ્કાઉન્ટ રેટ આવશે, અને ત્યાર પછી શું આવશે, પ્રેઝન્ટ વેલ્યુ. તો આ ટાઈપનું તમને કોષ્ટક આપેલું છે, 1 થી 10માં આપણે બનાવેલું છે. હવે સ્ટુડન્ટ્સ એના માટે પણ તમને કહું છું કે આજે તમને પહેલાં હું બતાવી દઉં છું, એ થોડુંક લાંબુ કરી દો એટલે જેથી કરીને બધાને દેખાય. ચલો, તો જો આ પહેલાં જે તમને 3 લાખ આપેલા છે, આ જે 3 લાખ છે એ પ્રોફિટ છે, પછી 4,80,000 છે, 6 લાખ છે, 7 લાખ છે, અને ત્યાર પછી 8 લાખ છે. ટૂંકમાં અહીંયા બાજુમાં 7,20,000, 8,40,000 એવું આપેલું છે. ચાલો, તો આ તમને રકમ પહેલાં ખબર પડી ગઈ છે, 3 લાખ, પછી 4,80,000, અને ત્યાર પછી તમને 6 લાખ અને 7,20,000 અને 8,40,000. તો એ તમારી પાસે જે નફો છે એ તમને અહીંયા આપેલો છે એ સ્ટુડન્ટ્સ. તો તમને અહીંયા નફો છે એ બતાવી દઉં પહેલાં. ચલો, આ જે રકમ છે એ મેં બેઠી લીધી છે, આ જે ગણતરી છે એ મેં અહીંયા લીધી છે. તો આ તમારે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને ત્યાર પછી તો આપણે પહેલાં એક્સની કરશું, પહેલાં આપણે એક્સની માહિતી કરવાની છે એટલા માટે. તો આ રકમ છે આપણો નફો છે એ લેવાનો છે, અને બીની ગણતરી તમારે જાતે કરવાની છે, અને એ હું તમને શીખડાવી દઈશ આ જ લેક્ચરમાં. ચલો, તો હવે તમારે અહીંયા ખાસ જોજો કે અહીંયા આપણને જો ડેપ્રિસિએશન મળ્યો, તો ડેપ્રિસિએશન કેટલો મળ્યો, 2,16,000. ચલો, નેક્સ્ટના પછી તમારે શું કરવાનું છે, તો જો હવે તમારે આ જે નંબર આપ્યો તો 1 નંબર, 2 નંબર અને 3 નંબર, તો જે આ તમારે પીબીટી શોધવાનું છે. તો જો પીબીટી શોધવું હોય એટલે પ્રોફિટ બિફોર ટેક્સ, તો તમારે શું કરવાનું છે કે આ 4 નંબરનું જે સ્ટેપ છે એ મેળવવાનું છે. તો એમાં તમારે કાંઈ નહીં, આ બીજું સ્ટેપ ને ત્રીજું સ્ટેપ બાદ બાકી કરવાની છે. તો તમે આ રીતે લખી શકો કે 4 બરાબર 2 - 3, 2 - 3, આ રીતે તમે લખી નાખો છો તો જો ચાલે છે. ચલો, તો આ જે સ્ટેપ છે એ કઈ રીતે મળ્યું છે એ શીખડાવી દઉં છું. તમે આવી રીતે નંબર આપી શકો છો, આમાં નંબર દેતા ભૂલી ગયો છું એટલા માટે. ચલો, અહીંયા ટ્રાય કરું છું, 1 નંબર આપી દઉં, 2 નંબર આપી દઉં, 3 નંબર આપી દઉં ને 4 નંબર આપી દઉં. ચલો, ચોથું સ્ટેપ છે એ કઈ રીતે મળશે, તો કે બીજું માઇનસ ત્રીજું, 4 બરાબર 2 - 3. ચલો, તો કે તમને 3 લાખ આપેલા છે, તો 3માંથી તમારે કેટલા કરવાના છે, 2,16,000 છે એ બાદ બાકી કરવાની છે, એટલે તમને 84 મળી જશે. ત્યાર પછી 4,80,000 છે, તો 4,80,000 પછી માઇનસ તમારે 2,16,000 કરવાના છે, એટલે 2,64,000 મળી જશે. ચલો, આઈ હોપ કે આ મળી ગયું. હવે તમારે શું કરવાનું છે કે આ 6 લાખ છે અને માઇનસ 2,16,000, ચલો બાદ બાકી કરજો. ચલો, એટલે તમને મળશે 3,84,000. ચલો, નેક્સ્ટના પછી 7,20,000 છે અને માઇનસ 2,16,000 છે, એટલે અહીં તમારે આ જે ચોથું સ્ટેપ છે એ કઈ રીતે મળે, 2 - 3, આ રીતે તમે લખી શકો છો કે 4 બરાબર 2 - 3, એટલે તમને આ મળી જશે. ચલો, આઈ હોપ કે આ બધી તમને ખબર પડી ગઈ હશે. ચલો, નેક્સ્ટ હવે આપણે 5મું સ્ટેપ કરી. તો 5મા સ્ટેપમાં કાંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, આના ઉપર 50% કરવાના. 84,000 છે એના તમારે 50% કરવાના છે. ચલો, કરી નાખજો. ચલો, 84ના 50% એટલે કરશો એટલે 42,000 મળી જશે. પછી 2,64,000 છે એના પણ તમારે 50% કરવાના છે, એટલે 1,32,000 મળી જશે. પછી 3,84,000 છે એના તમારે 50% કરવાના છે. તો હવે તમને આ કેવું ન પડે સ્ટુડન્ટ્સ, હવે આ બે તો તમને ખબર પડી જાય છે, 50% કરવાના છે. એટલે અહીંયા તમારે શું કરવાનું છે કે કરવેરો નાખવાનો છે, કરવેરો છે એ ભરવાનો છે, 50% તમે કરવેરો ભર્યો છે એવું તમને શરૂઆતમાં કીધું હતું. ચલો, બતાવી દઉં તમને સ્ટુડન્ટ્સ, 50% છે એ આપણને કઈ કીધું હોય છે એટલા માટે કે ટેક્સ જો અહીંયા કીધો છે, તમે જોઈ શકો છો ટેક્સ કેટલો છે, 50 છે, બેમાં એક સરખો જ છે એટલા માટે. ચલો, નેક્સ્ટના પછી આપણે વિદ્યાર્થી મિત્રો હવે વાત કરી કે આ જે તમને આ સ્ટેપ આવડી ગયું ટેક્સ, અને હવે કરવેરા પછી એટલે પીએટી કહેવાશે, પ્રોફિટ આફ્ટર ટેક્સ, કે પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે શોધવાનો છે. ચલો, તો એ બતાવી દઉં છું કે આ 6 નંબર છે એ કઈ રીતે મળશે. તો આ જે 6 નંબર છે ને એમાં કાંઈ નથી કરવાનું કે 4 - 5 તમે ટેક્સ બાદ કરવાનો છે પ્રોફિટ. ચલો, પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે 6નું સ્ટેપ કઈ રીતે મળશે, ચોથામાંથી 5મું સ્ટેપ બાદ કરવાનું. તો ભાઈ ચોથું સ્ટેપ કેટલું છે, 84, એમાંથી તમારે 42 બાદ કરવાના છે, એટલે બાજુમાં 42 જ મળશે, કારણ કે 50% હતો એટલા માટે. જો ટેક્સ અલગ હશે તો અલગ રકમ મળશે,
ભૂલ ન થવી જોઈએ. પછી આ જે 264 છે એમાંથી તમારે 132 બાદ કરવાના છે, 1,32,000 એટલે તમને બાજુમાં 1,32,000 જ મળશે. પછી આ જે 3,84,000 છે એમાંથી પણ તમારે 1,92,000 કરવાના છે બાદ, એટલે 1,92,000 જ મળશે. તો સેમ હવે આ તમને ખબર પડી ગઈ હશે, કારણ કે આમાં અડધી જ રકમ થઈ જશે. આ તો ટેક્સ તમને 50% આપ્યો, એટલે જો 40% આપ્યો હોત તો તમારે ગણતરી કરવી પડે. તો છઠ્ઠું સ્ટેપ તમે યાદ રાખજો કે 4 - 5 4 - 5. છઠ્ઠું સ્ટેપ કઈ રીતે મળશે? ચોથું માઇનસ પાંચમું. અને ત્યાર પછી જો સાતમું સ્ટેપ છે, હવે એમાં જો ડેપ્રિસિએશન છે ને એ પ્લસ કરવાનો છે. હવે અહીંયા જો ડેપ્રિસિએશન છે એ તમારે લેવાનું, તો અહીંયા તમારું ડેપ્રિસિએશન છે એ લેવાનો છે. સાતમા સ્ટેપમાં કાંઈ નથી. અહીંયા જે ડેપ્રિસિએશન હતો ને એ તમારે સેમ પાછો અહીંયા લખી નાખવાનો છે. કારણ કે જો અહીંયા શું થાય ખબર છે કે પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન ટેક્સ, પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન સ્ટેપ જો અહીંયા લખ્યું છે, એટલે કે ઘસારો છે એ પ્લસ કરવાનો છે. પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન પ્લસ ટેક્સ એવું થશે. એટલે કરવેરામાં તમારે ઘસારો છે એ ઉમેરવાનો છે. અહીંયા ઘસારો છે એ શું કરવાનો છે? ઉમેરવાનો છે સાતમા સ્ટેપમાં. તો કાંઈ નહીં, તમારે ખાલી અહીંયા છે આ લખી નાખવાનું છે બસ. અને ત્યાર પછી જે આઠમું સ્ટેપ છે, હવે કેશ ફ્લો છે, એટલે રોકડ પ્રવાહ છે એ કઈ રીતે મળે ને એ તમને શીખડાવી દઉં. તો રોકડ પ્રવાહમાં હવે જો તમારે આ બેનો સરવાળો કરવાનો છે. ચલો, કોનો સરવાળો કરવાનો છે? તો કે છઠ્ઠું અને સાતમા આ બેનો સ્ટેપનો સરવાળો કરો. તો આઠમું સ્ટેપ કઈ રીતે મળે? 6 + 7. કારણ કે મેં કીધું હતું ને કે ભાઈ પ્રોફિટ આફ્ટર ટેક્સ અને ડેપ્રિસિએશન આ બેનો સરવાળો કરવાનો. એટલે પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન ટેક્સ એટલે કે કરવેરા પછીમાં તમારે ઘસારો ઉમેરવાનો છે. આનું ગુજરાતી એવું થશે, એટલે ખાસ યાદ રાખજો. ચલો, PADTનું મિનિંગ તમને ખબર પડી ગઈ હશે. હવે તમારે શું કરવાના છે? 42,000. તો તમને 42,000 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાં વત્તા તમારે કેટલા કરવાના છે? 2,16,000. ચલો, આ તમે સરવાળો કરજો એટલે તમને મળી જશે. ચલો, આ સરવાળો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો, બધા લોકો કરજો એટલે તમને આઈડિયા આવી જશે. તો 2,58,000 તમને મળી જશે. ચલો, આઈ હોપ કે આ બધાને ખબર પડી ગઈ હશે. બસ હવે તમારે સિમ્પલ છે, ગણતરી કરવામાં ઇઝી પડી જશે. કાંઈ નથી કે આઠમું સ્ટેપ છે એમાં 6 + 7, એટલે જો અહીંયા તમને 1,32,000 છે, તો હવે 2,16,000 એમાં ઉમેરી દો એટલે તમને 3,48,000 મળી જશે. પછી 1,92,000 છે, એમાં વત્તા તમારે કરવાના છે 2,16,000, એટલે તમને 4,28,000 મળશે. પછી 2,52,000 વત્તા 2,16,000 અને છેલ્લે 3,12,000 વત્તા 2,16,000. અને હા, હવે તમારે લાસ્ટમાં શું કરવાનું છે કે આઠમું સ્ટેપ મળે ને એટલે રોકડ પ્રવાહ છે, તો એક નોંધ લખી લેજો. આ રોકડ પ્રવાહમાં છે ને તમારે છેલ્લે એક ભંગાર કિંમત પ્લસ કરવાની. જો આ ભૂલ ન કરતા, અહીંયા એક નોટ છે એ લખતા ભૂલી ગયો છું એટલા માટે, તો ખાસ યાદ રાખજો કે રોકડ પ્રવાહ તમે કરો ત્યારે તમારે છેલ્લે શું કરવાનું? ભંગાર કિંમત ઉમેરવાની છે. શું કરવાની છે? પ્લસ કરવાની છે. રોકડ પ્રવાહ છે એ છેલ્લે તમારે શું કરવાનું છે? પ્લસ કરવાની છે. ચલો, તો સ્ટેપ છે એ હમણાં કરાવી દઈશ પાછા, તમે ટેન્શન ન લેતા. ચલો, હવે આપણે કયા સ્ટેપ સુધી પહોંચ્યા હતા? પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, 3, 4, 5, 6, 7 અને 8. અને આ 9મું સ્ટેપ છે એ આપણે બાકી છે. ચલો, તો આપણે જે આઠમું સ્ટેપ છે પહેલાં એનું કરાવી દઉં. ચલો, એ મેં બધાને શોધતા શીખડાવ્યું કે આઠમું સ્ટેપ કઈ રીતે મળે? છઠ્ઠું વત્તા સાતમું, અને છેલ્લે જો અહીંયા મેં ભંગાર કિંમત પ્લસ કરી છે 1,20,000. ચલો, તો ભંગાર કિંમત છે આપણને અહીંયા આપેલી છે. સ્ક્રેપ વેલ્યુ જો ભૂલ ન કરતા, સ્ક્રેપ વેલ્યુ તમને અહીંયા બતાવી દઉં છું. જો અહીં લખ્યું છે ભંગાર કિંમતો લખ્યું છે, બેયમાં સેમ જ છે. ચલો, બેયમાં એક સરખી જ છે એટલા માટે. ચલો, ભંગાર કિંમત આપેલી છે. હવે એક જ વિડીયોમાં આપણે બધું કન્સેપ્ટ કરાવવો છે એટલે વિદ્યાર્થી મિત્રો, એટલે થોડોક સમય બગડશે, પરંતુ બીજું સ્ટેપ તમે હાથે જ કરી શકશો. આ નંબર 1, ચલો ફટાફટ આપી દઉં છું. હવે અહીંયા તમને નંબર આપી દો. નંબર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ તમને મળી ગયા. હવે આ તો જો આપણને વટાવ દર તો ઓલરેડી આપેલો છે 15% લેખે, તો એ તમને ક્યાંથી લેવાનો છે એ બતાવી દઉં. ચલો, 15% લેખે જો અહીંયા તમને વટાવ દર આપેલો છે. અને હા, એવું તમને અહીંયા કીધું હતું, પહેલાં બતાવી દઉં છું કે તમને અહીંયા કીધું છે એક્સમાં 15% છે અને વાયમાં 10% છે. તો આ ભૂલ ન કરતા. ચલો, તો 15% વાળો જે તમને આ દર આપ્યો છે કે 0 પોઈન્ટ અહીંયા આપેલા છે 870, તો આ તમારે લેવાનો છે 15% વાળો. ચલો, આ 15% વાળો તમારે દર લેવાનો છે. ભૂલ ન થવી જોઈએ સ્ટુડન્ટ્સ. તો જો આ 15% તમને એક્સના છે એટલે. ચલો, તો હવે અહીંયા રકમ જોઈ શકો છો. ચલો, હવે અહીંયા તમને મળી ગયું. ચલો, હવે દાખલો છે એ તમે બીજું સ્ટેપ તમારે જાતે જ કરવાનું છે. સેમ ટુ સેમ આના જેવું જ છે. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5, 6, 7
પછી 8 અને 9, તો આ 9મું સ્ટેપ તમને મળી ગયું સ્ટુડન્ટ્સ. વટાવ દર છે એ તમને 15% લેખે આપ્યો હતો, તો આ બેનું હવે તમારે છેલ્લે ગુણાકાર કરવાનો છે. પીવી શોધવું હોય એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ તમારે શોધવી હોય સ્ટુડન્ટ્સ, તો એ કઈ રીતે મળશે? આ જે પીવી છે 10મું સ્ટેપ છે, આ 10મું સ્ટેપ છે એ શોધવા માટે શું કરવાનું છે કે તમારે 8મું સ્ટેપ અને 9મું સ્ટેપ આ બેનો ગુણાકાર કરવાનો. 8મું સ્ટેપ ને 9મું સ્ટેપ છે એ બેનો ગુણાકાર કરવાનો છે. તો જો 8મા સ્ટેપમાં તમને કેટલા છે? 2,58,000, તો એનો ગુણાકાર તમે 0.870 કરો. 2,58,000 તમે પહેલાં કેલ્સીમાં લખો, એનો ગુણાકાર 0.870 કરો એટલે તમને મળશે 2,44,060. ત્યાર પછી સ્ટુડન્ટ્સ હવે 3,48,000 છે, એનો ગુણાકાર તમારે 0.756 એની અરે ગુણાકાર કરવાનો છે. બસ હવે તમને સિમ્પલ છે, ગુણાકાર તો તમને આવડી જ જતો હોય છે. ચલો, તો આ જે 2 સ્ટેપ છે અહીંયા મેં તમને કીધું એમ કે બધા સ્ટેપ મેં તમને સમજાવી દીધા છે. અને લાસ્ટમાં તમારે અહીંયા પણ જો આ ભંગાર કિંમત હતી તો એની પણ તમને મળી જશે. ચલો, તો હવે આ બધું તમને આવડી ગયું હશે. લાસ્ટમાં જો અહીં તમને કીધું છે એનપીવી, હવે નેટ પ્રેઝન્ટ વેલ્યુ એટલે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, ટોટલ પીવી એટલે શું થશે? ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ. તો પ્રેઝન્ટ વેલ્યુ જે છે એ કેટલી મળી છે? અહીંયા લાસ્ટમાં આપણને મળી છે 13,45,764. તો એ તમારે લેવાની છે ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ, એમાંથી માઇનસ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તો જો તમને ઇન્વેસ્ટમેન્ટ પણ અહીંયા આપેલું છે. ચલો, ઇન્વેસ્ટમેન્ટ એ આપણે ખાસ લેવાનું હોય છે. ચલો, તો ઇન્વેસ્ટમેન્ટ પણ તમને શરૂઆતમાં અહીંયા રકમમાં આપણને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્વેસ્ટમેન્ટ જ આપણે પહેલાં ધ્યાનમાં લીધું હતું. ચલો, બંનેના ઇન્વેસ્ટમેન્ટ આમ તો સેમ જ છે, 12 લાખ અને 12 લાખ, પરંતુ આપણે પહેલાં એક્સની માહિતી કરી એટલે પહેલાં એક્સના ઇન્વેસ્ટમેન્ટ લઈ એટલા માટે. ચલો, તો 12 લાખ તમને ક્યાંથી મળ્યા એ પણ તમને ખબર પડી ગઈ. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કયો તોય ભલે અને ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કયો તોય ચાલે. ચલો, આનું ફોર્મ્યુલા તમારે ખાલી 2 પાકા કરવાના છે કે એનપીવી, જો આને ટૂંકમાં એનપીવી કહેવાશે, ડિજિટ અને બરાબર પીવી. તો ટોટલ પીવી એટલે શું? પ્રેઝન્ટ વેલ્યુ માઇનસ ઇન્વેસ્ટમેન્ટ, એટલે તમને 13,45,764 મળે, એમાંથી 12 લાખ બાદ કરો એટલે એનપીવી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જે ગણ્યો છે સેમ તમારે આ સ્ટેપે એના જેવું જ છે. આ એમાં વાયની ગણતરી કરી છે. હવે જો અહીંયા તમને સમજાવી દઉં, ખાલી નવું શું છે? આ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર, 8 નંબર અને 9મું નંબર છે ને એ 10%નો રેટ છે. તો 10%નો રેટ છે એટલે કયું? તો એ ટેબલ બતાવી દઉં સ્ટુડન્ટ્સ. 10%નો રેટ એટલે કયો? જે અહીંયા તમને કીધું હતું કે જો અહીંયા તમને કીધું છે શરૂઆતમાં, ચલો આ જે વાયમાં તમારે 10% લેવાના છે, દેખાતું નહીં હોય. ચલો, તો જો અહીંયા વાયમાં તમને કેટલા ટકા કીધા છે? 10%ના વટાવ દર લેવાનો છે એટલા માટે. ચલો, તો વાયનું ટેબલ છે એ તમે જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવે. તો વાયનું ટેબલ છે એ અહીંયા છે. તો જો અહીંયા વાય છે 10% લેખે કીધું છે. ચલો, 10% લેખે કીધું છે એટલા માટે આપણે વાયની ગણતરી લઈએ. તો 10%માં કોણ આવશે? વાય. તો આ 0.90, 909, 0.826, 0.751, 0.683 એટલે એ બધું તમને આપેલું છે એટલા માટે. તો એ તમારે બેઠું કોષ્ટક છે ત્યાં લેવાનું છે. અને લાસ્ટમાં ભૂલતા નહીં, ભંગાર વેલ્યુ છે એ તમારે પ્લસ કરવાની છે. ચલો, તો હવે આ પ્રેક્ટિસ છે તમારે કરવાની છે. વાયનું જે ટેબલ છે એ તમને બતાવી દઉં છું. બધા લોકો વ્યવસ્થિત પહેલાં સ્ક્રીનશોટ લઈ લ્યો, બધાને ખબર પડી છે. અને હા, ગુજરાતીવાળા હોય ને એને આ બધું લખવું પડે, અને આપણે તો ખાલી અંગ્રેજીવાળા હોય ને પ્રોજેક્ટ વાય લખી નાખવાનું. શું લખી નાખવાનું? પ્રોજેક્ટ વાય. બીજું કાંઈ આપણે ગધા મજૂરી નહીં કરવાની, ખાસ યાદ રાખજો. ચલો, હવે ઇંગ્લિશવાળા હોય એને તો બેનિફિટ જ હોય છે, કારણ કે ટૂંકા, અને હા ગુજરાતીવાળા ટૂંકું લખીએ કે પણ થાય એવું કે આપણે સમજવામાં બહુ પ્રોબ્લેમ પડી જાય છે. એટલે તો જો વાય એટલે પ્રોફિટ થશે, વાય એટલે યર થશે, પછી પ્રોફિટ આપેલો છે. ચલો, તો અહીંયા તમને બધા સ્ટેપ પહેલાં કહી દઉં છું કે સેમ સ્ટેપ છે અહીંયા આપણે કરેલા છે. ચલો, હવે આ જે સ્ટેપ છે એ પાછા એકવાર લખી દઉં કે પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ અને ચોથું સ્ટેપ. તો ચોથું સ્ટેપ કઈ રીતે મળ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે ભાઈ બાદબાકી કરવાની છે. ચલો, તો તમારે શું કરવાની છે? બાદબાકી. તો બાદબાકી કોની? ચોથું સ્ટેપમાં શું હશે? 2 - 3. ચલો, હું લખી લેજો 2 - 3 એટલે ચોથું સ્ટેપ તમને મળી જશે. ભાઈ પાંચમું સ્ટેપ છે એ 50% તમને કીધું. છઠ્ઠું સ્ટેપ છે એમાં તમને શું કહે છે? તો એ તમારી ટકાવારી છે. તો એ પણ મેં તમને કીધું છે કે ભાઈ છઠ્ઠું સ્ટેપ છે એ કઈ રીતે મળે? 4 - 5. છઠ્ઠું સ્ટેપ તમારે શોધવું હોય તો 4 - 5 કરવાના, એટલે કે 3 લાખ જે આપ્યા છે 84,000, એમાંથી તમારે 1,92,000 બાદ કરવાના એટલે તમને મળી જશે. ચલો, આ સ્ટેપ એ લખી દઉં છું. સાતમું સ્ટેપ છે એ તો ઘસારો છે. ઘસારો 2,16,000 પહેલાં જ આપ્યો હતો. ત્યાર પછી આઠમું સ્ટેપ છે. તો આઠમું સ્ટેપ કઈ રીતે મળે? તો એ પણ મેં તમને કીધું સરવાળો કરવાનો છે કે 6 + 7. 6 + 7 કરો એટલે આઠમું સ્ટેપ મળી જાય. 6 + 7 એટલે
ચલો 6+7 એટલે ખબર છે ને કે આ છઠ્ઠું સ્ટેપ અને 7મું સ્ટેપ, આ બેનો સરવાળો કરવાનો. જે આ 12 છે અને અહીંયા તમને 2,16,000, આ બેનો સરવાળો કરો એટલે 2,28,000 મળી જાય. અને 9મું સ્ટેપ છે એ તો આપણું કોષ્ટકમાં હતું એ, અને ન આપ્યું હોય તો એ મેં તમને શીખડાવ્યું છે. અને લાસ્ટમાં જે 10મું સ્ટેપ છે એ કઈ રીતે મળે, તો આ 10મું સ્ટેપ અહીંયા લખું છું. એમાં 8મા અને 9માનો ગુણાકાર, એટલે કે જે આ 3,18,000 છે 0.751 છે, આ બેનો ગુણાકાર કરો. એવી રીતે અહીંયા 4,08,000 છે તો 0.909 એવું ગુણાકાર કરો એટલે જવાબ તમને મળી જશે. ચલો આઈ હોપ કે આ તમે ટેબલ જાતે કરશો. સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા તમારે લાસ્ટમાં ફોર્મ્યુલા મૂકવાનું છે. અને હા, આ જે ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં આપણને કોષ્ટકમાં આપેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સેટેપ છે એ કોણ થાય છે એ, તો હવે આપણે એક્સેટેપ વેલ્યુ જોઈ લઈ. તો સૌથી સારું કોણ છે, તો અહીંયા જો જવાબ આવ્યો છે 1,13,892. તો અહીંયા 1,13,000 છે, તો હવે આની પાસે 1,13,000 છે. તો હવે ઓની પાસે જોઈ શરૂઆતમાં કેટલા હતા. ચલો હવે આ જે ટેબલ છે એ ઉભો રહ્યો છો 2 મિનિટો. હા, 1,45,000 છે. અહીંયા જે આપણે એક્સની ગણતરી કરી એમાં 1,45,000 છે. તો એક્સને આપણે એ નામ આપ્યું હતું અને અહીંયા ખાલી નામ બદલ્યું છે. તો આની પાસે 1,13,000 છે. તો જો આ બેનું કમ્પેરિઝન કરો, જેનો નફો વધારે હોય ને એને એક્સેપ્ટ કરવાનું. તો ભાઈ પહેલાં એક્સ અને વાય, તો એક્સનો નફો છે ને એ કેટલા છે જુઓ. એક્સનો નફો તમારે 1,45,000 છે, જો અહીં લખેલો છે. એક્સનો નફો કેટલો છે ચોખ્ખો એનપીવી છે એક્સ પાસે કેટલા છે 1,45,000 છે. અને જ્યારે આની પાસે એનપીવી કેટલા છે, બી પાસે ઓછા છે. તો એક્સેપ્ટ કોને કરવાનું, માત્ર એક્સને. તો જો તમે મેં અહીંયા એ લખ્યો છે ત્યાં તમે એક્સ કરી નાખજો તોય ચાલશે. ચલો પ્રોજેક્ટ એક્સનું આપણે જે ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે એ ધ્યાનમાં લીધું છે. ચલો અહીંયા આપણો આ દાખલો છે એ પૂરો થાય છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.